જય માતાજી ફ્રેન્ડ્સ, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. અમે આજે રાત્રે 2 વાગે ઉઠી ગયા છીએ. અમે આજે કાલીપુરથી દરામલી જવાના છે, કેમ કે અમારા આજે દરામલી નાઇટ રોકાવાનું છે. એટલે અમે આજે રાત્રે 2 વાગે ઉઠીને બ્રશ કરીને કમ્પ્લીટ ફ્રેશ થઈને અમે રાત્રે નીકળી ગયા છીએ. જય માતાજી. એન્ડ રાતના ઉઠેલા તેમનો ચા નહોતો પીધો, એટલે ચા લેવા અમે રજવાડી ગયેલા. અને એ વિસામો હતો પણ ત્યાં નાસ્તો એકલો જ હતો, ચા નહોતી, એટલે અમે રજવાડી ચાયવાળા ત્યાં ચા પીવા ગયેલા. અને ત્યાંથી અમે ચા પીને નીકળી જઈશું. એટલે થોડાક જ આગળ આવ્યા તો અમને એક વિસામો જોવા મળ્યો. ત્યાં ચા અને નાસ્તો બંને હતું, તો અમે ફરી થોડો આરામ કરવા બેસી ગયા. ચા તો પીને આવેલા એટલે ચા પીવાનું મૂડ નહોતું, એટલે અમે ખાલી આરામ જ કર્યો. એન્ડ ફાઇનલી અમે હિંમતનગરમાં પહોંચી ગયા છીએ. હું અને અમારા ભાઈબંધો બધા હિંમતનગરમાં સવારમાં પહોંચી ગયા છીએ. અમારી સવાર હિંમતનગરમાં ઉગી. અહીં આ ઓવરબ્રિજ નહોતો, પણ આ ફેર નવો બની ગયો. ફાઇનલી અમે શોર્ટકટ રસ્તો પકડીને આવી ગયા હિંમતનગર રેલવે સ્ટેશન. હવે અમે અહીંથી હિંમતનગરમાં રહીને અમે અહીંથી બહાર જઈશું. ફાઇનલી અમે હિંમતનગરની અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે અમે થોડીક જ વારમાં બહાર જઈશું. અને આ છે અમારી કુળદેવી હરસિદ્ધિ માતાજીનું મંદિર, જે હિંમતનગરમાં આવેલું છે. એન્ડ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પોલીસ કેમ્પ, જે બહુ મોટો વિસામો રાખે છે દર વર્ષે, સાબરકાંઠા જિલ્લા પોલીસ. અને અમે અંદર જઈશું, થોડીક વાર આરામ કરીશું, પછી અમે ત્યાંથી નીકળી જઈશું. અને ફાઇનલી અમે વિસામાની અંદર પહોંચી ગયા છીએ. હવે અમે અહીંયા થોડો આરામ કરીશું, પછી અમે પાછા નીકળી જઈશું દરમાલીની તરફ. અને ફાઇનલી મિત્રો અમે હિંમતનગર પોલીસ કેમ્પથી આરામ કરીને નીકળી ગયા છીએ. હવે અમે જઈશું આગળ. હવે થાક લાગશે તો બેસીશું, નહીંતર આપણી જર્ની ચાલુ જ રાખીશું. જય માતાજી. અને હિંમતનગરની આગળ જ નીકળતા એક અમને નદી જોવા મળી, જે નદીમાં વરસાદના કારણે બહુ જ પાણી હતું. પાણી એટલું બધું હતું કે નેચરવાળો બ્રિજ બંધ થઈ ગયેલો, એટલે બધું જ પબ્લિક ઉપર આવીને જતું હતું. તમે જોઈ શકો છો. એન્ડ થોડા જ આગળ આવતા અમને એક બોર્ડ જોવા મળ્યું, જ્યાં અંબાજી 97 કિલોમીટર હતું, પણ અમારે હજુ 3 નાઇટો રોકાવાનું હતું, એટલે અમે ચાલવાનું ચાલુ જ રાખ્યું. અને આજની નાઇટ છે દરામલી, એટલે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને થોડાક જ આગળ આવતા અમને તો બહુ જ થાક લાગી ગયો, એટલે હું ને મારા ભાઈબંધો બધા આરામ કરવા થોડી વાર બેસી ગયા. આરામ તો કરવો જ પડે, જેમ કે બહુ હેડ ના કરાય. તો અમે ચાલતા આવી ગયા, થાકી ગયા. તમારા ભાઈબંધો અહીં બેઠા, આપણો હવે બેસશે અમની જોડે, જોતા રહ્યો તમે. શું કહેવું છે ઘનશ્યામભાઈ, તમારે કશું કહેવું છે? કોના 2 શબ્દ તમારે કશું કહેવું છે? નિલેશભાઈ, તમારા હાર્દિકભાઈ, બોલો અજયભાઈ, કશું કહેશો 2 શબ્દ? બધાએ કશું કહેતા નહીં, થાકી ગયા, થાકી લોટપોટ થઈ ગયા છે, એટલે કોઈ હવે કશું કે એવું લાગતું નહીં. આ ભાઈ તો અમારે કંટાળ્યા બરોબર. એન્ડ આ બધા વડીલો છે અમારા સંઘના મેમ્બર, જે દર વર્ષે 15મી પૂનમનો મેળો ભરવા પગપાળા યાત્રાથી આવે છે, છેક ડાકણિયાથી આશરે 250 કિલોમીટરના અંતરે.
એન્ડ ફાઇનલી થોડાક જ આગળ જતાં અમને એક વિસામો જોવા મળે છે, જ્યાં છોટા બ્લોગર હોય છે. તે ચાલતા તો નથી આવતા, પણ અમારી પાછળ ગાડી લઈને આવે છે. જો કોઈને તકલીફ પડતી હોય તો એવા સેવા આપે છે. દવા, ગોળીઓ, કોઈ બી વસ્તુની જરૂરિયાત હોય તો એ પૂરી કરે છે. ફાઇનલી અમે ચા પીને નીકળી ગયા છીએ આગળ. અહીં ગાડી મોસમ તો બહુ જ ખરાબ હતો, વરસાદ ગમે ત્યારે પડી શકે એમ હતો, પણ નેચર જોરદાર હતો એમ. અને અહીંથી હવે ડુંગરા એટલે કે જોરદાર વ્યૂઝ આવતો હતો, એટલે ચાલવાની પણ બહુ જ મજા આવતી હતી એમ. અને થોડુંક જ આગળ ગયા તો અમારી પાછળ આયસર આવી ગઈ. આ જ આયસરમાં અમે સંગ લઈને આવ્યા છીએ. બીજા બેહીને આવ્યા છે, અમે ચાલતા આવ્યા છે. અને ફાઇનલી ફ્રેન્ડ અમે ચાલતા આવી ગયા હા હિંગળાજ. અહીં હિંગળાજ માતાનું બહુ જ મોટું મંદિર છે, જે તમને હું આગળ બ્લોગમાં બતાવું. અને અહીંથી અમારે જઈ નાઇટ રોકાવાનું છે દરામલી, એ રહે છે 2 કિલોમીટર. તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો હિંગળાજ માતાનું મંદિર જોવા માટે. જય હિંગળાજમાં. આ હિંગળાજમાંનું મંદિર છે, જે સાબરકાંઠાના હિંગળાજ ગામમાં આવેલું છે. આ મંદિર બહુ જ જૂનું અને બહુ જ સુંદર જ મંદિર છે. અને અહીં અંબાજી જતા પદયાત્રીઓ અહીં બેસે છે, આરામ કરે છે, બધું વગેરે કરે છે. એન્ડ જો તમે આ રસ્તે આવતા હોય તો આ મંદિરની જરૂર મુલાકાત લેજો. જય હિંગળાજમાં. એન્ડ થોડાક જ આગળ આવતા અમને થોડો થાક લાગી ગયો, તો અમે થોડો આરામ કરવા બેસી ગયા. હવે અમે અહીં આરામ કરીને આગળ નીકળી જઈશું. એન્ડ ફાઇનલી અમે દરામલી પહોંચી ગયા છીએ. આપણો વ્લોગ આ જ પૂરો કરીએ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય અંબે. બોલ મારી અંબે, જય અંબે.